જય શ્રી કૃષ્ણ. રસિયામાં આગળ આવે છે, વ્રજભક્તો પોતે રોજનું જે કાર્ય કરે છે એની અંદર હંમેશા એ છે કે આપણે જે બી કાર્ય કરીએ ને તો પ્રભુ આપણી સાથે જ હોય. અને અહીંયા કીધું કે વ્રજભક્ત જાય છે પાણી ભરવા માટે. પનઘટવા મેં કેસે જાઉં રી પનઘટવા, પનઘટ જાઉં પનઘટ જે હે, બિન ભીજે નહીં આવું. केसर कीच मची गेलन में, कैसे जल भर पाव लाउरी, सुंदर श्याम गुलाल मलेंगे, मैं लाजन मरमर जाऊंगी, कृष्ण प्रिया सो मन मेरो मान्यो, કા વિધ નેહ નિભાવું. અહીંયા સીધું જ કીધું કે હું પણ પાણી ભરવા જાઉં. કેવી રીતના? પનઘટવા મેં કેસે જાઉં રી પનઘટવા. પનઘટમાં જાઉં ને તો ત્યાં શું, તો કે કનૈયો ત્યાં ઊભો જ છે. પનઘટ જાઉં પનઘટ જે હે, અને ગઈ ત્યાં તો શું, તો કે બિન ભીજે નહીં. લૌકિકમાં જોવા જાઓ, આપણે પાણી ભરવા જઈએ, બેડું ભરીને માથે મૂકીએ, મને આખું ભરેલું હોય, અને આપણે જે ચાલીએ ને તો ચાલતા ચાલતા પાણી જે છે ને હલે, અને હલે ને એટલે એ ઉપરથી પાણી ટપક ટપક આપણા પર પડે એટલે આપણે પલળી જઈએ. આ સીધી સાદી વાત થઈ. અહીંયા આગળ શું છે, તો કે પ્રભુ સાથે કેવું છે, તો પનઘટમાં બધા ગોપીજનો ગયા ઠાકોરજીના દર્શન કર્યા, અને દર્શન કર્યા તો એટલા બધા મોહિત થઈ ગયા, તો એમાં જ ભીંજાઈ ગયા ત્યાં આગળ ગોપીજનો. એટલે લૌકિક અને અલૌકિક ભેગું થાય છે. અહીંયા આગળ લૌકિકની અંદર પાણીથી ભીંજાઈ જાય છે, અલૌકિકની અંદર પ્રભુના દર્શન કર્યા તો એ એવા હૃદયમાં દર્શન ઉતરી ગયા કે હવે બીજું કાંઈ જોવાનું ગમતું જ નથી. એટલે કીધું બિન ભીજે નહીં આવું. કીધું કેસર કીચ મચી ગેલન મેં, કેસે જલ ભર લાવરી. અહીંયા તો હું જાઉં છું તો રસ્તામાં કીચડ શેનો છે, તો કે કેસરનું પાણી એટલું બધું ઉડ્યું છે અને એનો કીચડ થઈ ગયો છે, તો હું પાણી ભરીને આવું કેવી રીતના? જોવા જઈએ તો આપણે નદી કિનારો જે હોય, પણ જ્યાં પાણી પડે તો માટી કેવી થઈ જાય? ચીકણી. હવે એ ચીકણી માટી પર આપણે ચાલવું એટલું સહેલું ખરું? અને નદી કિનારો જેણે જોયો હોય ને એને ખબર હશે, નદી કિનારાથી રસ્તા પર જવા માટે આમ ઢાળ ચડવો પડતો હોય છે. બધાએ જે પાણી ભરીને જતા આવતા હોય, ઢોળાયેલું પાણી હોય, એ ચીકણા રસ્તા પર ચાલવા માટે દરેક જણાએ ખૂબ મહેનત કરવી પડે છે. તો અહીંયા કીધું કેસર કીચ મચી ગેલન મેં કેસે જલ ભર લાવરી. હવે આગળ મળ્યા ઠાકોરજી, તો કે સુંદર શ્યામ મળ્યા તો મળ્યા. મનમાં એક વિચાર છે, હું આજે ગુલાલ લઈને જાઉં છું, પ્રભુને રંગી કાઢીશ. તો ઠાકોરજી પણ એ જ ભાવથી ઊભા છે, અને સરખો પ્રેમ હોય છે ને તો જ બોલે છે, બાકી કંઈ બોલતો નથી. તો સુંદર શ્યામ ગુલાલ મલેંગે, મેં લાજન મરમર જાઉં. હવે લાજ રાખવાની કરવાની જરૂર શું, તો કે દરેક ગોપીને એમ થાય કે જો પ્રભુ કનૈયો મને ગુલાલ લગાડે છે, બીજા કોઈ જોશે તો જેવી રીતના અત્યારના વાતો થાય છે ને, સમય તો દરેક વખતનું એનું જ રહેવાનું. દરેકને એમ થાય છે કે પેલી મારી બેનપણી બોલશે, જોયું એને રંગ્યો, આવ્યું આપણી પાસે એટલે કંઈ હશે આમ કરીને. અને વિચાર કરો કે જે ડર આપણને અત્યારે પણ છે, તો ત્યારે પણ એ જ ડર હતો, લોકલાજનો એ જ ડર હતો. તો કીધું સુંદર શ્યામ ગુલાલ મલેંગે, મેં લાજન મરમર જાઉરી, કૃષ્ણ પ્રિયા સો મન મેરો. પણ હવે આગળ કહું શું હું, તો કે મારું એ કૃષ્ણ સાથે એટલું બધું મન મળી ગયું છે કે મને કે હવે હું એની સાથે આ પ્રેમ નિભાવું કેવી રીતના? કારણ કે જ્યાં મળ્યું ને મને જ મનમાં એમ થાય કે જો મારા પર રંગ નાખી દે તો પહેલો વિચાર થાય કે હું એના પર એને રંગી લઉં. અને સામો વિચાર તરત જ એમ થાય કે પ્રભુ મારા પર જો રંગ નાખે તો કેટલી મજા પડે. અને માણવા જ્યારે મળતું હોય ને તો એ દરેક જણાને એ માણવાનું ગમતું હોય છે. આ તો પુષ્ટિ પ્રેમ છે, અને પોતાના પ્રભુ સાથે જેટલો કરશો એની અંદર જ મજા છે. એકવાર એમ કહેવાય છે કે જો આપણે શ્રીનાથજી જઈએ ને, એક દર્શન છેલ્લા થયા હોય ને, જ્યાં સુધી આપણે ઘરે આવ્યા પછી બીજી વાર ન જઈએ ને ત્યાં સુધી એ છેલ્લા દર્શન આપણી આંખમાં રહી જાય. વિચાર કરો તો આ તો પ્રભુ સાથે સાક્ષાત છીએ. તો એ તો જ્યારે હોય ત્યારે દરેક વ્રજભક્તોને એમ થાય કે આ કનૈયા સાથે મને રમવા મળે, આ કનૈયો મને રંગી દે, આ કનૈયો મારા પર પાણી ઢોળી કાઢે. કેમ? તો કે આપણે પણ સામું એવું જ કરીએ છીએ. અને પ્રીત સામસામી છે, વન વે ટ્રાફિક નથી. અને સામસામી પ્રીત હોય ને તો જ મજા છે, બાકી વન વે ટ્રાફિકમાં તો જરાય નથી. બસ મળીએ આપણે પાછા બીજી વખત.
જય શ્રી કૃષ્ણ.